એ શ્રોતા અને વક્તા તુલસીદાસજી કહે એ વખતના શ્રોતા એ બધા સમશીલ છે, વળી સમદર્શી. શ્રોતા અને વક્તા બંને સમદર્શી. વક્તા સમદર્શન કરે એમ નહીં, સાંભળી સાંભળી શ્રોતા પણ સમદર્શી બની જાય. સમ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. એ સમદર્શી શ્રોતા પણ એવા શ્રોતા. અને હદ કરી નાખી તે શ્રોતા વક્તા સમશીલા સમદર્શી જાનહી હરિલીલા. બંને જણા હરિલીલા જાણે છે, પણ એક કથે છે ને એક સાંભળે છે. એ તો કથનારો એમ કહે હું થાકી ગયો તો સાંભળનારો બેસી જાય. સાહેબ બંને હરિલીલા જાણે છે. આવી જોડ જ્યાં જામે સાહેબ ત્યાંની કથા. એ કથાનો આશ્રય લઈને તુલસી કહે છે હું મારા મનની સાથે શીલનો સંબંધ જોડીને આ કથા કહેવા જઈ રહ્યો છું. અને આપણને પ્રયાગમાં તુલસીદાસજી કથામાં લઈ જાય છે, જ્યાં યાજ્ઞવલ્ક મહારાજ પરમ વિવેકી ભરદ્વાજજી એમને અને કાલે થોડોક શાસ્ત્રનો આશ્રય લઈને યાજ્ઞવલ્કની વિવેકનું દર્શન કરાવવા માટે યાજ્ઞવલ્કનું ચરિત્ર મેં થોડું, હજી તો ઘણું બાકી છે યાજ્ઞવલ્કનું જે ચરિત્ર છે. તો ગ્રંથોના દર્શન કરીએ ત્યારે ત્યારે મળે છે કે કેટલા અમુક ગ્રંથોએ જ ગરબડ કરી છે, બધા ગ્રંથોએ નહીં. આપણે જ્યાં લખાયું છે ગ્રંથ ગરબડ કરી, ખાલી ગ્રંથીમાં જકડાઈ ગયા છે ગ્રંથને લીધે, એના માટે હાથવું છે. તમે જુઓ ભાઈ એ મિલન ક્યાં બેઠો અત્યારે મારે આને જ 9 દિવસ કહેવાનું છે. મિલન શેરડીનો સાંઠો હોય, ગામડાના બધા શેરડીનો સાંઠો હોય, એમાં કાતળીએ રસ હોય. દરબાર બાપુ હોય ને, બાપુ દરબાર બાપુ, શેરડીનો આખો સાંઠો હોય તેની જે કાતળી હોય એમાં રસ હોય, પણ કાતળીમાં રસ હોય ત્યાં એકેય ગાંઠ ન હોય, અને જે ગાંઠ હોય ત્યાં રસ ન હોય. આ ગામડાનું મોઠું બિલકુલ. જ્યાં ગાંઠ હોય ત્યાં રસ નથી. જેને જેને ગાંઠો બાંધી લીધી છે પૂર્વ ગ્રંથ નહીં ફલાણીને, જેણે જેણે ગાંઠો બાંધી એનામાં રસ નથી. અને જે કાતળીમાં રસ છે એ રસમાં તો જેમ કલાપીએ પેલું કરે. અને ખેડૂતનો શેરડીનો હાટો રસની ધાર, રસ હોય ત્યાં કોઈ ગાંઠ નથી. અને જ્યાં ગાંઠ છે એમ રસથી આંબળો તો તમારી બધી જ ગાંઠો ખલાસ થઈ જાય, ગાંઠ છૂટી જાય, ગ્રંથિઓ ખતમ, રસ જાગે. પણ આપણે અનેક ગ્રંથિઓથી પીડાઈએ છીએ. તો રસ પ્રાપ્ત કરવા માટે આ રામ ભગવાનની કથા ગ્રંથ, એવા ગ્રંથોએ જરૂર ગરબડ કરી છે કે જેણે ગાંઠો ભેગી કરી છે. એને વાત ખરી ન કરી. ઘણા કેટલા નવા નવું બધું આવ્યા જ કરે છે. બધી ગાંઠું વાળા જ છે, રસવાળા છે જ બધી ગાંઠું વાળા છે. અને એ ગાંઠું જ પોતે ખાય છે રસ વગરને બીજાને ખવડાવે છે. તમે ગાંઠું ચૂસો, દાંત પડી જશે, પેઢા હોજી જશે, દાંતણ કરશો ત્યારે બળતરા થશે. સાવધાન. રામકથા રસાનામ છંદસામપી તુલસીદાસજી સંકલ્પ કરે. વર્ણાનામ અર્થસંઘાનામ રસાનામ રસ છે, અહીંયા કોઈ ગાંઠ નથી. રસ હોય ત્યાં ગાંઠ. કોઈ પણ ખેડૂત શેરડીને મને કોઈ બતાવે કે આ કાતળીમાં ગાંઠ હોય જ નહીં. અને પછી તમે એમાં કાણું પાડીને મને ખોટો કરવા માટે કાંઈક ગાંઠ જેવું કરી નાખો તો એ તો તમારું કરતું જ છે, બાકી નથી. ને ગાંઠમાં રસ ન હોય. થળિયામાં રસ હોય, બહુ ઉપર ચડી જાય ને એનામાં રસ નથી હોતો. આગળા મોળા હાવ આગળા થળિયાનું. આપણે શેરડી લેવા જઈએ રાકડીમાં મળતી હોય તો આપણે થળિયાવાળા ભાગનો ટુકડો લઈએ, ઉપર આગળા બધા મોળા થાય, બધા નિરસ થઈ જાય. એટલે ગાંઠવાળા ગ્રંથોએ ગરબડ કરી, સાચી વાત ન કરી, સનાતનતા ન સમજાવી, મૂળ તત્વ ન સમજાવે, ગ્રંથ ગરબડ કરી, વાત ન કરી ખરી. આવું આપણે ત્યાં આવ્યું છે. શાસ્ત્ર પણ એક વાસના છે. શંકરાચાર્ય, ઓહો, શાસ્ત્ર ને શંકર વાસના, એમાંથી પણ તમે મુક્ત થઈ જાઓ. રસમાં ડૂબો, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. શંકર શાસ્ત્ર પણ વાસના. આ ભારતનું ચિંતન છે, શિખરી ચિંતન છે. તળાજામાંથી આ તળાજાની ટેકરીનું ઊંચાઈનું ચિંતન લઈને ઓલો જુનાણે
દત્તનું ચિંતન લઈને પહોંચ્યો અને પછી માંગરોળમાં બેઠો બેઠો એ મેવા મૂકીને ગિરનારને જોયા કરે છે છેલ્લી અવસ્થામાં. આ શિખરસ્થ કવિ છે, આ શિખરસ્થ કવિ. મેં તો એણે શિખરો પસંદ કર્યા. વ્યાસપીઠ ઉપર ચડી ગયો છે સાહેબ. નરસિંહ મહેતાની વાતો કહેવી જ પડે, ગાવી જ પડે. ઘટના ઘટી કે ના ઘટી, પણ ગુણાતીત શ્રદ્ધાને મજબૂત કરવા માટે એ પ્રસંગો જરૂરી છે, એટલે એને અમે ગાયા કરી. ઘણા લોકો વિદ્વાનો કહે છે મોરારી બાપુએ આ નરસિંહ મહેતાના બાપનો શ્રાદ્ધ ગાઈ ગાઈને ખોટો પ્રસંગ નાખ્યો. પણ હું ખોટો કે તું ખોટો એ મને ખબર નથી યાર. કોણ ખોટો, કોણ આના પારખા કરશે? જલન માત્રીને યાદ કરી લેવા દો. જલન સાહેબ સાંભળજો, શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર. કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી. જલન તો જલન હતા. તો બાત ગોસ્વામીજી આપણને રસમય કથા, રસાનામ છંદ સામપી રસમય. આપણો પરમાત્મા રસમય છે, રસો વૈસા એવો આપણો ઈશ્વર છે. પણ આ નિર્ણય આપણે નથી કરી શકતા. એના કારણો શાસ્ત્રોએ બહુ વાતો, એના કારણો છે આપણા ચિત્તના પંચ દોષ. આપણા ચિત્તમાં 5 દોષ છે, એટલે આપણને જેમ આમ 9 દોષ ગણાવ્યા પ્રહલાદે, એવી જ રીતની વાત ચિત્તના 5 દોષો આપણને રસની વાતો સમજવા નથી. ચિત્તનો પહેલો દોષ છે અવસ્થા, જેને અવસ્થા કહી શાસ્ત્રો. ચિત્તની 5 અવસ્થા. પહેલી અવસ્થા મૂઢાવસ્થા. આપણું ચિત્ત મૂઢ બની જાય. કિન્ને પ્રશ્ન મન હો અતિ મૂઢા. ચિત્તની મૂઢાવસ્થા. કાંઈ હુજકો ખબર જ ન પડે, કાંઈ સમજાય કેમ છે. અને સમજાય તો બધું ઊંધું જ સમજાય, અવળું જ સમજાય. રાઈટ, એ મૂઢ અવસ્થા. મારી તમારી, આપણે આ કોઈ ઉપદેશ નથી, હું તમારી સાથે વાતો જ કરું છું. ચિત્તની એક દશા છે, એ રસ લેવા નથી દેતી, મૂઢ અવસ્થા. ઘણા લોકોને તમે સારામાં સારું સંગીત સંભળાવો ને કાંઈ અસર જ ન થાય. તમને જોયા જ કરે. અમારે તો આપણે ભગવાનની કૃપાથી હનુમાનજીની પાસે કેવા મૂર્ધન્ય કર, તોય મેં ઘણાને જોયા છે એ કાંઈ જોયા જ કરે. અને કે ક્યારે પૂરું થશે એમ જ કે ક્યારે. મૂઢ અવસ્થા છે, અવસ્થા છે ચેતન. બીજી અવસ્થા ક્ષિપ્ત અવસ્થા. ક્ષિપ્ત અવસ્થા એને કહેવાય કે તમો ગુણ છે પણ થોડોક રજો ગુણ પણ પ્રગટ્યો છે, એને ક્ષિપ્ત અવસ્થા કહેવાય. તમો ગુણ તો છે જ, આક્રમક છે, ઘડી ઘડી ગુસ્સો કરે છે, થપાટનો ગાય કરી લે, પણ વળી આના પાસેથી લાભ લઈ શકાયો, ખોટો માર્યું, આના પાસેથી એ રજો ગુણ પણ આનામાંથી લાભાન્વિત થઈ થોડોક એને ક્ષિપ્ત દશા. આ શાસ્ત્રોએ બહુ કામ કર્યું છે સાહેબ, બહુ કામ કર્યું. ક્ષિપ્ત દશા. ત્રીજી દશા છે વિક્ષિપ્ત. વિક્ષિપ્ત દશા. વિક્ષિપ્તનો અર્થ આપણે એમ કહીએ પાગલ થઈ ગયો માણસ, વિક્ષિપ્ત થઈ ગયો, ગાંડો થઈ ગયો. નહીં, આ વિક્ષિપ્ત દશા આપણે ત્યાં કોઈ કે ભજન લખ્યું છે ને, આપણે ત્યાં કેટલા વિક્ષિપ્તો થાય, કેટલા ગાંડાની વણજાર એનો ગણતા અને પાવે આવે પાર. ફલાણો ધનોય ગાંડો, પીપોય ગાંડો, ફલાણો જલારામ બાપો તો એવો ગાંડો કે એને દઈ દીધી ઘરડાની નાક. આવું વિક્ષિપ્ત એટલે આવા પાગલો જેણે હરિ માટે મનની પરવા કર્યા વગર દુનિયા ગમે તે કહે એવા. એ વિક્ષિપ્ત દશા એટલે મીરાની દશા. લોક કહે મીરા ભાઈ બાવરી, એ કબીરની દશા, એ મહાપુરુષોની દશા. શાસ્ત્રીય દ્રષ્ટિએ વિક્ષિપ્ત દશા. ચોથી દશા ચિત્તની એકાગ્ર દશા. માણસ એકાગ્ર થઈ જાય, એકાગ્ર એ પણ છે. અને છેલ્લી પતંજલિ કહે છે તેમ યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ. નિરોધ દશા. પણ આમ નિરોધ શબ્દ આવે ને તો મને બહુ થોડીક આક્રમક, નિરોધ કરવો, પકડવું, વશ કરવું, આ બધું એ જરાક આક્રમકતા મને લાગ્યા કરે હંમેશા. એટલે નિરોધ શબ્દ આ પતંજલિ બાપાના શબ્દોમાં કાંઈ ફેરફાર ન કરાય, એ જ રખાય. અને હું એ જ રાખીશ ને તમને ભલામણ. યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. પણ એમ ન થઈ શકાય કે યોગ ચિત્ત વૃત્તિ નિરોગ. નિરોગ, નિરોધ નહીં, નિરોગ. જ્યાં એક પણ કોઈ પણ જાતનો રોગ નથી, એવું એ ચિત્તની અચ્છી દિશા નિરોગા.
બાકી તો નિરોધ જ રાખજો પાઠો ભાઈ, આપણાથી ફેરવાય નહીં થાય. આ તો મારા માટે હું કરું, કારણ કે મારું ચિત્ત નિરોધ પામતું નથી. આ હું તમને ખાનગી વાત કહી, આપણા ચિત્તનું કાંઈ ઠેકાણું નથી. હા, રામ ભજતા ભજતા નિરોગી કોશિશ કરું છું આપના આશીર્વાદ એ ચિત્ત નિરોધ. એ નિરોધ ક્યાં કરે? સૂત્ર બોલાય થાય છે ક્યાં? ચિત્ત વૃત્તિનો નિરોધ. ચિત્તને ચડાવ્યું ચાકડે, આપણા પ્રાચીન ભજનો એ બહુ આના માટે. ચિત્તને ચડાવ્યું ચાકડે. ગોપી કહે છે વિક્રેતો મુરારી દદ્યાદિકમ ઓહ વશાદ ગોવિંદ સ્તોત્રકાર કહે કે વ્રજની ગોપિયા માખણ વેચવા નીકળે ને બોલે કોઈ ગોવિંદ લો, કોઈ નરસિંહ મહેતાએ પકડ્યું. ભોળી ભરવાડણ હરીને વેચવાને આલી, અને ભોળી ભરવાડણ બોલે રે યોને કોઈ ક્યાં સ્તોત્ર ને ક્યાં મેં તો આ વાતને પકડી છે. ભોળી ભરવાડણ બોલે રે યોને કોઈ નંદ દુલારો, એ જી નંદ દુલારો ઈ કામણ ગારો ને આંખનો તારો રે યોને કોઈ નંદ દુલારો. ભોળી ભરવાડણ બોલે રે યોને કોઈ નંદ દુલારો. તો ચિત્તની 5 અવસ્થાઓ સંતોએ બતાવી છે, પણ જેને રસ લેવો છે એને ચિત્તને નિરોગી રાખો. એવી કથા યાજ્ઞવલ્ક મહારાજનું ચરિત્ર કાલે મેં થોડુંક કહ્યું. જાગવલિક મુનિ ભરદ્વાજ રાખી પદ કે નાથ એક સંશય બળ મોરે કરગત વેદ તત્વ સબ તોરે, કરગત વેદ તત્વ સબ તોરે, કહત સોહી લાગત ભય લાગા, જો ન કહો હોઈ અખાધા. નાથ એક સંશય બળ મોરે કરગત વેદ તત્વ સબ તોરે. તો કુંભ મેળો પૂરો થયો. બધા મહાત્માઓએ ભરદ્વાજજીના આશ્રમમાંથી વિદાય લીધી. યાજ્ઞવલ્કને રોકી લીધા, પૂજા કરી, આસન ઉપર વિરાજમાન કર્યા. કોઈ મહારાજ મેં આપને રોક્યા એનું કારણ, મારા મનમાં એક બહુ જ મોટો સંશય છે. ભગવાનની કથા સાંભળો અથવા તો એની ઈચ્છા કરો ત્યાં શોક મોહ સંદેહ ભ્રમ આ બધું ચારે નીકળવા માંડે. ભેંસને જુએ ને ત્યાં દેડકાઓ ભાગવા માંડે કે હમણાં માદળામાં પડશે, હમણાં આવી આ મહિષી, અને એને જોત એમ રામકથા આવે ને સાહેબ એટલે શોક મોહ સંદેહ ભ્રમ મમ વિચાર કશું નહીં. તુલસીદાસ પાર્વતી તમે કથા માંગો છો, હવે તમારામાં મારી દ્રષ્ટિએ શોક મોહ સંદેહ આ બધું જ ખલાસ થઈ જશે. એવી કથા. પણ મારા મનમાં એક મોટો સંદેહ છે. મેં આટલા કુંભ મેળા કર્યા, આટલા મહાપુરુષોના સંગમાં રહ્યો, એને સેવ્યા, પણ મારો સંદેહ મટ્યો નથી. આપના ચરણે મારી વિનંતી છે કે હવે મને બીક પણ લાગે છે કે આપની પાસે આવો સંદેહ રજૂ કરો તો તમે ગુસ્સો કરો કે તમે મહાત્મા છો, આવો સંદેહ કરાય, અને શરમ પણ આવે છે
કે આટલા કુંભ મેળા કર્યા પછી હજી તમારા સંદેહનું નિરસન ન થયું? પણ જો હું નહીં કહું તો મારું બહુ મોટું અકાર્ય થઈ જશે. યાજ્ઞવલ્ક્યજીએ કહ્યું, કયો સંદેહ છે મારા, શું છે? મહારાજ, રામ નામ કરયામિત પ્રભા સંત પુરાણ સંતત જપત શંભુ અવિનાશી શિવ ભગવાન જ્ઞાન ગુણ રાશિ શિવ ભગવાન જ્ઞાન ગુણ રાશિ એક રામ અવધેશ કુમારા કર ચરિત વિદિત સંસાર નારી વિરહ દુઃખ અપારા ભયો રોષ તો મહારાજ, આજે હું જોઉં છું કે જગતભરમાં રામ નામનો બહુ પ્રતાપ છે, અમી સીમા મુક્ત. સંતો પણ રામ નામનો મહિમા ગાય, પુરાણો પણ ગાય, ભાગવત આદિ ઉપનિષદો પણ મહામંત્રનો હરે કૃષ્ણ નામનો મહિમા ગાય છે. તો રામ નામનો આટલો મોટો અમિત પ્રભાવ છે. સંતો ગાય, પુરાણો ગાય, ઉપનિષદો ગાય. અને મહારાજ, હદ તો ત્યારે થઈ પ્રભુ સંતત જપત શંભુ અવિનાશી શંકર. વિનાશી લોકો તો રામ રામ મૃત્યુના ભયથી પણ બોલે, અથવા તો એના પછી કોક બોલે, પણ અવિનાશી મહાદેવ એ સંતત રામ નામનો જપ કરે. વળી શિવ તો ભગવાન છે, જ્ઞાન ગુણનો સમૂહ છે. સંતત જપત શંભુ અવિનાશી શિવ ભગવાન નિરંતર કથા રામ નામનો જપ કરે છે. તો આ રામ કોણ છે મહારાજ? પ્રશ્ન પૂછો આપણા માટે. બાકી બંને સમશીલ છે, સમદર્શી છે, હરિલીલાના જાણતલ બંને છે, પણ છતાંય આપણા માટે પ્રશ્ન પૂછો. મહારાજ, એક રામની અમને ખબર છે કે રાજા દશરથજીના દીકરા હતા. ત્રેતા યુગમાં પૂર્વે દશરથના દીકરા હતા, 4 ભાઈઓ હતા. જનકપુરમાં એમના લગ્ન થયા, આ બધી અમને ખબર છે. પિતાના વચન માટે રામને વનવાસ થયો, અને પછી સીતાજીનું કોઈ અપહરણ કરી ગયું, અને ભગવાન પછી રડ્યા. પછી એને ક્રોધ આવ્યો. આ બધા જીવના લક્ષણો રામને લગાડી દીધા. કોઈના વિયોગમાં જીવ દુઃખી થાય. નારી બિરહ દુઃખ લેવું અપાર. એ બહુ રડ્યા, દુઃખી થયા, અને પછી રોષ આવ્યો, ક્રોધ આવ્યો, એને રાવણને મારી નાખ્યો. તો એક રામની તો અમને ખબર છે, ઐતિહાસિક રામની અમને ખબર છે, ભરદ્વાજજી કહે છે. પણ આધ્યાત્મિક રામ વિશે તમે મને કહો. કારણ કે ઐતિહાસિક રામને તો આખી દુનિયા જાણે છે, પણ રામનું મૂળ તત્વ છે, રામ સાર જે છે, રામત્વ જે છે, એ મને સમજાવો કે રામ કોણ? પ્રભુ સોઈ રામ. શિવ જપે છે ઈ રામ કે દશરથના દીકરા? પ્રભુ સોઈ રામ કે અપર કોઈ આધાર કોનો લઈ છે? જો ત્રિપુરારી જેનો જપ કરે છે એ રામ દશરથના દીકરા કે પછી કોઈ બીજા? કારણ કે ઓથોરિટી શિવ છે, સંતત જપે છે રાત દિવસ. ગઈકાલે પણ મહામંત્ર માટે મેં ઘણું આપને કહ્યું. મહામંત્ર છે સત્યધામ. આપ સત્યના ધામ છો. આપ જે બોલશો તે સત્ય જ હશે. સર્વજ્ઞ તુમ. આપ સર્વજ્ઞ છો. કહું વિવેક વિચાર. અહીંયા કહું માંગણીમાં એક અપેક્ષા નથી. કહું આમ કહો, આમ કહો એમ નથી. આમ કહો આદેશ નથી. શ્રવણ કરવાનું.
એટલે કહું મહારાજ આપ વિવેક વિચારીને જ કહેશો, એની મને શ્રદ્ધા છે. શ્રોતા હુકમ ન કરી શકે, વિચાર કરીને બોલજો એમ ન કહી શકે. પણ શ્રોતાને ભરોસો હોવો જોઈએ, સમશીલ શ્રોતાને, કે આ બોલશે એ સાચું જ બોલશે, એ વિવેકથી જ બોલશે. કે આમ તેમ કહું વિવેક તો મહારાજ મને માંડીને વાત કરો કે આ રામ તત્વ શું છે. આ વાત સાંભળતા જાગબલિક બોલે મુસ્કુરા, યાજ્ઞવલ્ક મુસ્કુરાયા, પ્રસન્ન થયા. ભક્તા પ્રસન્ન વદન હોવું જોઈએ. શ્રોતા કોઈ પણ પ્રશ્ન કરે તો એના ઉપર એનું મોઢું ચડેલું ન હોવું જોઈએ, પ્રસન્ન વદન, મુસ્કુરાટ હોવું. શ્રોતાએ કઈ ગુનો નથી કર્યો. આમ તો વક્તા ગુણાતીત હોવો જોઈએ, પણ હવે એ તો કોઈ હોય, આપણે ન હોય. પણ કમસે કમ સત્વ પ્રધાન તો હોવો જ જોઈએ. વક્તા સત્વ પ્રધાન અને કરતા વ્યાસ વક્તા. અને મેં ગઈ કથામાં કીધું, સુભાષભાઈ મારી એક ખોજ છે, હું ગુણાતીત શ્રોતાને ગોતું છું. ગુણાતીત શ્રોતા મને કોક મળી જાય, કોક મળી. આટલા વર્ષોથી ગાઉં છું, તમોગુણી શ્રોતા ઘણા મળે, એ પણ સારું. તમોગુણી પણ કથા તો સાંભળે, એ સારું. પણ તમોગુણી શ્રોતા પોતાની જગ્યાએ બીજો બેસ જાય કે ખીજાઈ જાય, આ બધા તમોગુણી શ્રોતા. હું કાલે અહીંયા બેઠો હતો, પણ તું આજે 1 કલાક મોડો આવ્યો, તું રૂમાલ મૂકે એટલે આ ગોપનાથની જગ્યા છે. આ બધા તમોગુણી શ્રોતા. મળવા ગયા કોકે ધક્કો માર્યો, ગુસ્સો આવ્યો, આ બધા તમોગુણી શ્રોતા. આપણે શેમાં આવીએ છીએ એમાં કોઈ હાથ ઊંચો કરીને કહેવાની જરૂર નથી, અંદર હમહમી જવાની જરૂર છે. સમજી જવાનું નહીં, હમહમી જવાનું. સમજવું ને હમહમવું એ તો કાઠિયાવાડી લોકો જ સમજે, ઘણા હમહમી જાય અંદર. ગુણાતીત શ્રોતા મહાદેવ પાસે, ગુણાતીત શ્રોતા પાર્વતી છે. યાજ્ઞવલ્ક પાસે ગુણાતીત શ્રોતા ભરદ્વાજ, વસુંડીની પાસે ખગપતિ ગરુડ છે. તુલસીને એનું મન ગુણાતીત બની. તુલસીએ તો ખાલી મનને જ સાંભળ્યું, પણ પછી જેમ હું પહેલા એકલો કથા કરતો હતો પરબે, અને પછી પેલા ભેંસ ચરાવનારા 3 ખેડૂતો આવી જતા હતા, સાધુ સંતો તો પછી આવી ગયા હતા. બાકી તુલસી મનને જ સમજાવતા હતા, મનને સમજાવ પછી આવતા હતા. હવે તુલસી જ્યારે કથા કરતા હતા અને એકલા મનને સમજાવ, ત્યારે કયા સાધુ આવ્યા? એ બધા માર્ગી સાધુ હતા. અને કેવા બધા ભણેલા ગણેલા સાધુ નહોતા. ભિક્ષા માંડી અને રામ ભજન કરી કરીને જગતને રામનું વૈરાગી સાધુ હતા, વૈષ્ણવ સાધુ હતા. એ બધા ક્યાં? બધા મોટા મહાપુરુષો તો ક્યાં? તુલસીદાસજીની પણ આલોચના કઈ ઓછી નથી થઈ સાહેબ. એના ઉપર કઈ પ્રહારો ઓછા નથી. પ્રહારો જ પ્રમાણપત્ર છે મોટા માણસોનું. એ પ્રહારો થવા જ જોઈએ, એ મોટા એનું પ્રમાણ. તો એ સમદર્શી હરિલીલા જાણનારા તો વક્તા શોધે છે. ખાસ કરીને મને એવું લાગે છે ગુણાતીત શ્રોતામાં. એટલે મેં બરસાનામાં કીધું ને, ઘણી વખત હું ને તમે સાંભળતા હોય તો આપણે તમો ગુણી, ઘણા રજુ ગુણી હોય છે. કથા સાંભળે ને સ્વેટર એ ગોથી દે, બેનો બેટીઓને તો ઊનની ટોપી ગોથી દે. એ રજુ કાંઈક કરતા જવું, કથા સાંભળતા જવું, એ રજો ગુણી શ્રોતા છે. કોઈ સત્વગુણી શ્રોતા, પણ ગુણાતીત. એટલે મેં તો આમ કંઈ થાકીને નથી કહેતો, કંટાળી. પણ મેં સુભાષભાઈ, મેં ગઈ કથામાં એમ કીધું કે ગુણાતીત શ્રોતાને ગોતું છું. મને નહીં મળે ને તો હું જ મારો શ્રોતા થઈ જાઉં છું, અને ગુણાતીત અવસ્થામાં હું મને સાંભળું એવી ઈચ્છા. પણ જે રીતે સાંભળો, ગુરુ નાનક દેવ કહે છે, સુણીએ દુઃખ પાપ કા નાશ. ગુરુ નાનક, તમે સાંભળો, દુઃખ જશે, પાપ પણ ઓછા થશે. સાંભળવાથી ફાયદો છે. મુરારી બાપુએ કીધું ગુણાતીત ગોત્યા નહીં કરતા, આપણે ગુણાતીત શીખશું છીએ. સાંભળવું બસ, એમાંય ફાયદો છે. તો આવા જે ગુણાતીત માણસો તુલસીદાસજીની આજુબાજુ ભેગા થઈ ગયા, વિરાગી સાધુ વૈષ્ણવ આવી અને તુલસીને જે સમશીલ હતા, સમદર્શી હતા, હરિલીલાને જાણતા હતા, એવા સાધુઓ. પણ મૂળ તુલસીના શ્રોતા ગુણાતીત મન છે.
યાજ્ઞવલ્ક મુસ્કુરાયા છે. મહારાજ ભરદ્વાજજી, તમે મૂઢની જેમ મને પ્રશ્ન કર્યો છે, કારણ કે તમે રામના ગૂઢ આધ્યાત્મિક રહસ્યો સાંભળવા માંગો છો. બાકી રામકથા તો તમને ખબર છે, હરિલીલા તમે જાણો છો, રઘુપતિની પ્રભુતાથી તમે પરિચિત છો, પણ મૂઢની જેમ પ્રશ્ન કરીને આપ ગૂઢ રહસ્યો મારા મુખે બોલાવવા માંગો છો, જેથી ભવિષ્યના સમાજને ફાયદો થાય કે રામ તત્વ શું છે. પ્રસન્નતા વ્યક્ત કરી છે. અને પછી 2 પંક્તિમાં રામકથાનું મહાત્મય, એનો મહિમા ગાતા બહુ પ્રસિદ્ધ પંક્તિઓ તુલસીદાસજી. રામ કથા કિરણ સમાના મહામોહ મહિષેશ ઉપનિષદોએ બ્રહ્મને કઠોર પણ કહ્યું અને કોમલ પણ કહ્યું. બ્રહ્મ એક એવું તત્વ છે કે વજ્ર કરતા કઠોર અને ફૂલ કરતા કોમલ. બ્રહ્મને આ બંને વસ્તુ ઉપનિષદના તત્વજ્ઞાને લગાડી છે. તો બ્રહ્મની કથા પણ કઠોર પણ છે અને કોમળ છે. ચંદ્રના કિરણ જેવી એક કોમળ છે. અને મહિષાસુર રાક્ષસને મારવા માટે કાલિકાએ જે ઉગ્ર રૂપ લીધું એવી આ કથા છે. તો બંને રામકથા કોમળ પણ છે, સખર પણ છે, સુકોમળ પણ છે. બંદવ મુનિપદ કંજ રામાયણ જેહી નિર્મયું સખર સુકોમલ મંજુ દોષ રહિત એક દોહો કેટલું કહેવું પડે એવો દોહો છે. આમાં સખર કઈ વસ્તુ છે, સુકોમલ કઈ છે, દોષ રહિત શું છે અને દૂષણ યુક્ત શું, આ બધા પ્રસંગોમાંથી રામાયણના અભ્યાસીઓ આનું સ્વાધ્યાય કરીને શોધી કાઢે. તો કથા કઠોર છે, આપણી ગાંઠો તોડી નાખે, ત્યારે કઠોર થવું પડે. ગાંઠ તોડવા માટે થોડું કઠોર થવું પડે, ભંજક બનવું પડે. અને કથા કોમળ, હૃદયના આકાશમાં એ કિરણોનો આહલાદ લેવા માટે રામકથા શશી કિરણ છે, શીત પ્રકાશ છે. એક શ્વેત રામાયણ ક્યારેક શ્વેત પણ છે, ચંદ્રમાના જેવી ધવલ છે. અને એ જ રામકથા કાલિકા જેવી કાલીમાં લેકર પણ બેઠી છે. બંને વસ્તુ લાગુ. અને મૂળ શાસ્ત્રો જ્યારે લખાતા ત્યારે કાગળ સફેદ અને કાળા અક્ષર, કાગળ સફેદ અને કાળા અક્ષર, શ્વેત અને કાળું, શ્વેત અને કાળું, આ જ આપણી લિપિઓમાં રહ્યું. તો રામ કથા કાલિકા આપણે ત્યાં શબ્દકોશમાં ઘણા શબ્દો એવા છે કે આમ વાંચો તો આમ થાય, આમ વાંચો. કાલિકામાં એવું છે, કાલિકા વાંચો તો આમ વાંચો તો કાલિકા, કાલિકા કાલિકા લીમડી ગામે ગાડી મળી, આમ થયા. તો બાપ રામ કથા ઉપાસના પદ્ધતિ એમ કહે છે કે જેને સારા વક્તા થવું હોય એને કાલિકાની સાધના કરવી. ઉપાસના પદ્ધતિ કાલિકાની જીભ બહાર છે અને એ જીભ લાલ છે. લાલ રંગ પ્રેમનો છે. પ્રેમથી જેને પોતાની જીહવાનો સદુપયોગ કરવો હોય એને કાલિકાની સાધના કરવી, એવું મને બ્રહ્મલીન અખંડાનંદ સરસ્વતી બાપજી કહ્યું. વૃંદાવનની કથા હું એમના આશ્રમમાં કેટલો શાસ્ત્ર ઉપર જેનો અધિકાર છે, આ મહાપુરુષ
મોટા ભાગના વક્તાઓ એના દર્શનો રજૂ કરે છે પણ નામ નથી લેતા. આ પ્રજ્ઞા ચોરી છે. મોટા ભાગના મહાપુરુષો આખી ઓશોની શિબિર કરે છે પણ ઓશોનું નામ નહીં લે. આ બધી પ્રજ્ઞા ચોરી. અખંડાનંદ ભગવાનનું એનું જે શાસ્ત્રો પેલું ગજબ માણસ, અદભુત. તો હું દર્શન કરવા ત્યાં એના આશ્રમમાં રોકાયેલો ને સાંજે મળવા ગયો તો મને હાથ પકડીને કે બાપુ જરાક અંદર આપણે જઈએ. અને ગયા. એની સાધનાનો રૂમ હતો, વિશ્રામનો રૂમ હતો. ત્યાં એક ટેબલ હતું, ત્યાં કાલિકાની મૂર્તિ હતી. મને થયું કે આ સંન્યાસી અદ્વૈતના મહાપુરુષ, મૂળ શાંકરી પરંપરા, બધા ગ્રંથો ઉપર અધિકારો પૂર્વક બોલી શકે, કેટલા અર્થો કરે. નમઃ પંકજનાભાય, નમઃ પંકજ શાલિને. કુંતા માતાજી ભાગવતમાં સ્તુતિ કરે છે, એના કેટલા અર્થો કરે આ મહાપુરુષ. આમ મગજ કામ ન કરે. અને આપણા વર્તમાન સમર્થ ભાગવતકાર ડોક્ટર મહાદેવ બાબા, આપણે તુલસી એવોર્ડ આપ્યો મહેતા, કેવા સરસ અર્થો કરે. એને તુલસી જયંતિમાં નમઃ પંકજનાભાય, નમઃ પંકજ શાલિને, નમઃ પંકજ નેત્રાય, નમસ્તે પંકજ ગ્રણે. કુંતીએ 2 શ્લોકમાં જે સ્તુતિ કરી છે ભાગવતમાં, એના જે અખંડાનંદજીએ અર્થો કર્યા. એવા મહાપુરુષે મને તો કાલિકામાની મૂર્તિ હતી, જે આપણે જોતા હોય છે મહાકાલિકા. અહીંયા માતાજીનું સ્વરૂપ છે એ ગોપનાથમાં. માતાજી ગોપનાથમાં છે ને માતાજીનું સ્વરૂપ. કાલી માતા છે, મહાકાલીનું સ્વરૂપ છે ને. હવે ઉતાવળમાં ભીડ હતી ને મને દર્શન ન થયા, પણ હું આવ્યો હતો. મહાકાલી કાલિકા. આમ સરસ્વતી વાણીની દેવી ગણાય, પણ સરસ્વતી તો આડી અવળી બધાને જીભે છે. અને લલિત ત્રિવેદી રાજકોટના કવિ, હમણાં જે હરીન્દ્ર દવે એવોર્ડ અપાયો, એણે સરસ્વતીની સામે એક તરસ્વતી શબ્દ પ્રયોગ એક તરસ્વતી. ઘણી વાણી આમ તૃષાતુર હોય, મને ક્યારે બોલવા મળે, મને ક્યારે સરસ્વતી ન કહેવાય, તરસ્વતી કહે. તરસતી મારો વારો ક્યારે આવે, મારો વારો ક્યારે આવે, તારો વારો આવશે, લાઈનમાં છો. સરસ્વતી શબ્દ મેં પહેલી વાર સાંભળ્યો. સરસ્વતી ને તરસ્વતી. જેમ વિનોદભાઈ શું કે સરસ્વતી, વિનોદ જોશી સરસ્વતી, એ એકદમ સાદો પ્રયોગ કર. વિનોદભાઈ જોશી એવું કહે. આ વિદ્વાનો એવા શબ્દો લાવે તો આપણને બહુ આનંદ થાય, બહુ સરસ. બહુ બધું લઈ આવે, ક્યાંથી લાવે ખબર પડતી નથી. શબ્દ બ્રહ્મ છે, મારું સ્પષ્ટ માનવું છે, અનુભવ. શબ્દ બ્રહ્મ છે, અશબ્દ પરબ્રહ્મ છે. ત્યારે બધા શબ્દો પૂરા થઈ જાય ત્યારે સમજવાનું. પણ વારે અપશબ્દ એ હરિની માયા છે. કોઈના માટે અપશબ્દ એ પરમાત્માની માયા છે, બાકી શબ્દ એ બ્રહ્મ છે. અશબ્દ મૌન. હું વચ્ચે કહેતો હતો, મને ગમે તુકારામ, મને ગમે, એમાં મારે ઘણું કહેવું છે, મને યાદ કરાવજો. એમાં એ બધા મહાપુરુષો ગમે, પણ મને ઠાકુર રામકૃષ્ણ પરમ વધારે ગમે. ઠાકુર ચૂપચાપ મુખાકૃતિ મુસ્કુરાતી બેઠી, એ જરા નથી. એટલે કે હું એને થોડુંક આપણે સમજી શકીએ એની કૃપાથી. બાકી બધા અરવિંદ અઘરા પડે છે, બહુ અઘરા પડે છે. ક્રમણ થોડા સમજાય. માતૃશક્તિમાં મેં કીધું ગંગા સતી, મીરા, આ બધા આચાર્યોમાં અમારે તો નિંબાર્કાચાર્ય સાહેબ, પછી વલ્લભાચાર્ય, માધવાચાર્ય, એ બધા અમારા આચાર્ય. પણ મને શંકરાચાર્ય વધારે એક જુવાન 32 વર્ષનો સંન્યાસી એ વધારે પકડી જાય છે. આચાર્યોમાં એ પકડે છે. સંતોમાં કેટલાય બધા સંતો મહાપુરુષો, પણ આવું બધું છે. તો મારો કહેવાનો અર્થ એ છે કે બ્રહ્માનંદ સ્વામી અખંડાનંદજી, મારા મનમાં મેં પૂછ્યું નહીં, પણ એ ખબર નહીં
એને ટેલિપેથી થઈ ગયું કે બાપુ આ કાલીની મૂર્તિ હું રાખું છું, હું તો નિરાકારવાદી છું, અને છતાં આપણે કાંઈ મનમાં કાંઈ બધું નહીં સ્વામીજી નહીં, કે ખાલી મેં તો દર્શન. ત્યારે એણે મને કહ્યું કે જેને ખરેખર એક બહુ સારા વક્તા થવા હોય તો એને કાલિકાની સાધના કરવી, એવું કહ્યું. પછી એણે કાલિકાની જીભનું વર્ણન કર્યું, એના ખડગ શૂલે અને પાણીનો એ કરીને એને જે આખું કરી એના ખડગનું વર્ણન કર્યું, એના વસ્ત્રોનું વર્ણન કર્યું. એ બધું સ્વામીજીએ ઘણી મોટી વાત કરી. પણ પાછું એણે એમ પણ કહ્યું કે પ્રયાસ કરીને સાધના કરીને જેને વક્તા થવું હોય એને કાલીનો આશ્રય કરવો, પણ જે પ્રાસાદિક વક્તા છે શૂલ પાણીને લીધે મારી આદ્ય વાણી પ્રગટી. આ નરસિંહ મેં તો યુનાનમાં જઈને કેમ બોલવું એ કંઈ શીખવા નથી કે ભાઈ વક્તવ્ય આમ દેવાય, કવિતા આમ રચાય, એના બંધારણો, એના મીટરો, એ ક્યાંય પોતે જ લખ્યું કે આ શૂલ પાણી ગોપનાથની કૃપાથી મારી આદ્ય વાણી પ્રગટી. એ પ્રાસાદિક છે, આ પ્રયાસ નથી. બાકી વક્તાઓ માટે કાલિકાનું શરણ એ, કારણ કે વક્તાને ક્યારેક એવી વાણી પણ બોલવી પડે, કહેવું પડે. કોઈક વસ્તુનું નિર્વાણ કરીને નિર્માણ કરવા માટે ક્યારેક થોડુંક ઉગ્ર વચન કહેવું પડે. તો કાલિકા એ કઠોર અને ચંદ્ર કિરણ, ચંદ્રિકા અને કાલિકા, આ બે વસ્તુનો અહીંયા શબ્દોની પણ બહુ મજા હોય છે. આખરે તો બ્રહ્મનું કુળ છે ને સાહેબ, શબ્દ મૂળ તો બ્રહ્મ કુળ છે, શબ્દોની બહુ. હા, કામિની કોકિલા કેલી કુંજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી. આ દરિયે કિનારે નીકળે, એની શબ્દ તો ક્રીડા તમે જો. કામિની કોકિલા કેલી કુંજ, બધા તમે વર્ણાપ્રાસ તમે જોતા રહો. કામિની કોકિલા કેલી કુંજન કરે, પછી સાગરમાં થોડું કોલાયું, પણ ભાસતી ભવ્ય ભરતી. કામિની કોકિલા કેલી કુંજન કરે, સાગરે ભાસતી. ચડત પૂર્ણિમાનો ચાંદ જોઈને જે કવિતાઓ અહીંયા નીકળી હતી, આ ગોપનાથ. કામિની, ભામિની, યામિની, જામિની, દામિની, આ બધા શબ્દ પ્રયોગ માતૃવાચક શબ્દો છે બધા. તુલસીદાસજી કહે રઘુપતિ સોનું ભામિની બાતા, ભામિની, કામિની, કામિની, યામિની, રાત્રિ પણ, જામિની, યામિની, દામિની, સ્વામિની, સ્વામી, સ્વામીની તેરે ચરણોને કે આખું વ્રજ ગાય રાધા માટે, હે સ્વામીની, હે સ્વામીની, તો સ્વામીની, તો કિશોરી પણ છે ને સ્વામીની પણ છે. આવા બધા શબ્દો બ્રહ્મ છે. બ્રહ્મ લટકા કરે, કોઈ શબ્દને સુંદર રીતે રજૂ કરે તો એમ લાગે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આ બ્રહ્મનું આખું રાસમંડળ છે, શબ્દોનો બહુ મહિમા છે, કારણ કે બ્રહ્મ છે. પણ સરસ્વતી બધાની જીભે છે, પણ જે હોય તે. તો બાપ ઘણા મૂંગા હતા ને, એને અમુક સરસ્વતીએ વાચાળ કરી દીધા છે. કોઈ દી બોલતા નહોતા, એ નિંદા બહુ કરે. નિંદા કોઈ દી બોલતા નહોતા, પણ ગાળો દેવામાં એવી એવી ગઈ ગીરા મતી ફેરી આવી. તો સાહેબ, રામ કથા કાલિકા યાજ્ઞવલ્ક કહે ભરદ્વાજજી, રામકથા કોમલ પણ છે અને કરાલ પણ છે. બંને તત્વ આ બ્રહ્મના લક્ષણો એને લાગુ પડે. આપે મને ગૂઢ રહસ્ય સાંભળવા માટે કથા પૂછી. આપના જેવા શ્રોતા મળે તો હું જરૂર કથા કહીશ, પણ પહેલા રામકથાનો અધિકાર તમને ત્યારે જ મળશે. પહેલા તમે ગોપનાથની કથા સાંભળો, તમે શિવની કથા સાંભળો, શંકરની. માટે પહેલા તમારે શિવ ચરિત્ર સાંભળવું પડશે. અનેક વખત કહેવાયું છે રામચરિતમાનસ પંચામૃત છે, 5 ચરિતામૃત છે, 5 અમૃત સંતોએ કહ્યું. 5 પ્રકારના ચરિત્રનું અમૃત આમાં વહે છે. એક તો શિવ ચરિત્ર, જે યાજ્ઞવલ્કે શરૂ કરશે. ઉમાનું ચરિત્ર પણ છે, પણ એ આખરે તો વાગર્થાવિવ સંપૃક્તો બંને એક જ છે. તો શિવ ચરિત્ર એક ચરિત્ર. બીજું સીતારામ પણ એક જ છે,
લીલા માટે બ્રહ્મ બે થયા છે, એકમાંથી અનેક થાય છે, એમાં અહીંયા એકમાંથી બે થયા લીલા માટે, બાકી બ્રહ્મ તત્વ એક જ છે. તો રામચરિત્ર એટલે વાલ્મીકી કહે સીતા ચરિત્ર જ મહત છે, તો એ બંનેનું એક ચરિત્ર. તો શિવચરિત્ર, રામચરિત્ર, ત્રીજું બહુ જ પરમ ચરિત્ર છે તે રામાયણમાં ભરત ચરિત્ર, ભરતજીનું ચરિત્ર, ત્રીજું અમૃત. ચોથું હનુમંત ચરિત્ર, હનુમાનજીના ચરિત્રની કથા માનસમાં અનુભવ વૃદ્ધ બહુકાલીન જામવંતે કરી છે, હનુમંત ચરિત્ર. અને પાંચમું અમૃત તુલસીદાસજીના રામચરિત માનસમાં કાગભૂષણજીનું ચરિત્ર. આ પાંચ ચરિત્રમાંથી હવે શિવ ચરિત્રનો આરંભ યાજ્ઞવલ્ક કહે છે. રામકથા સુધી પહોંચવા માટે આ દ્વૈત તોડે છે, આ સમન્વય કરે છે, આ સેતુ રચે છે કે હરિહરમાં કોઈ ભેદ નથી. કથા ભગવાન રામની પૂછી અને આરંભ કર્યો શિવના ચરિત્રથી, તુલસીની ચોપાઈ. વલ્ક મહારાજ શીખ્યો કે પરમ વિવેકી હશે એ સમન્વય કરશે, એ સેતુ બનશે, એ જોડશે કે હરિહરમાં કોઈ ભેદ. રામકથા કે શિવકથામાં ભેદ નહીં, એટલે શિવકથાથી આરંભ કર્યો. એક બારના ત્રેતાયુગમાં હે ભરદ્વાજજી, શિવ શંભુ કુંભજ ઋષિના આશ્રમમાં ગયા. સાથે દક્ષ કન્યા સતી એમના પત્ની એને લઈ ગયા. કુંભજ ઋષિના આશ્રમમાં શિવ અને સતી આવ્યા. યાજ્ઞવલ્ક કથા સંભળાવે છે ભરદ્વાજજીને. અખિલેશ્વર મારે આંગણે આવ્યા એટલે પૂજા કરી કુંભજ ઋષિએ, ધન્યતા અનુભવ. સાકેતવાસી બ્રહ્મલીન પંડિત રામકિંકરજી મહારાજ કહે છે કે જ્યારે શિવ અને પાર્વતી સતીની પૂજા કુંભજ ઋષિએ કરી ત્યારે શિવજી એનો બહુ સારો અર્થ નીકાળ્યો કે મહાત્મા કેટલા ઉદાર છે કે કથા સાંભળવા અમે આવ્યા, કથા એ કહેશે અને શ્રોતાનો નિયમ છે, શ્રોતા વક્તાની પૂજા કરે, પણ આજ સ્વયં વક્તા અમારી પૂજા કરે. ધન્ય છે આ મહાપુરુષ. આવો એક સારો અર્થ પંડિતજીનો આ વિચાર છે, આવો અર્થ કર્યો. પણ સતીએ ગલત અર્થ કર્યો. સતીને એમ થયું કે અમે આવ્યા કથા સાંભળવા અને આ મહાત્મા અમારી પૂજા કરવા માંડ્યા, એ શું ખાક કથા કહેશે, એની પાસેથી શું સાંભળવાનું, ખોટો અર્થ કરી નાખે. કોઈ પંડિતજી કહે છે કોઈ આપણું સન્માન કરે તો આપણી લાયકાત નહીં સમજવી, એની ઉદારતા સમજવી, એનું શીલ સમજવું કે આપણું સન્માન. અહીંયા સતી દક્ષની દીકરી છે ને, એટલે બુદ્ધિમાન બાપની બૌદ્ધિક તત્વો વધારે છે એનામાં, એટલે એણે બધું આવું વિચાર્યું. શિવનું સન્માન થયું, પૂજા થઈ. શિવજીએ પ્રાર્થના કરી મહારાજ અમને રામકથા સંભળાવો, અમે એટલા માટે આવ્યા. અને રામકથા મુનિ રામ કથા મુનિ બરજ બખાની સુની બરસ પરમ સુખના. રામકથાનું મંડાણ કર્યું છે. શિવજીએ કથાનું શ્રવણ બહુ સુખ પ્રાપ્ત કરીને સાંભળ્યું છે. જુઓ ભાઈ, આટલા આપ સૌ બેઠા છો, કથા આપણે ગાઈ, પણ કથાનો એક ફાયદો છે, સુખપૂર્વક કથા સંભળાવવી જોઈએ. જેમ બીજા કામ આપણે બધા સુખપૂર્વક કરીએ છીએ, આપણા સ્વાર્થના કામો બહુ સુખપૂર્વક કરીએ છીએ. ભૂખ લાગે ત્યારે જમીએ, સુખપૂર્વક જમીએ છીએ. થાકી ગયા પછી સૂઈ જઈએ, હાશ સુખપૂર્વક સૂઈ જઈએ છીએ. કોઈ પણ કાર્ય સારા કે નરસા, માણસ સુખપૂર્વક. કથા જ્યાં સુધી સુખપૂર્વક નહીં સંભળાય, જેટલા જેટલા વક્તાઓની પાસે શ્રોતાઓ ગયા છે એ બધા એ કથાને સુખપૂર્વક સાંભળે. હું સુખ માટે સ્વાંત સુખાય તુલસી રઘુનાથ, આપણને સુખ મળવું જોઈએ કથા. તો કથાનો મહિમા વધારે સમજાશે, સુખ થવું. તો સતી સુખ પામી શક્યા નહીં, કારણ કે એને કથા સાંભળી જ નહીં.
આમાં શું સુખ? આની પછી આ તો શિવજી લઈ આવ્યા એટલે હવે બેસવું પડશે એમ માનીને બેઠા, બાકી સાંભળી નહીં, સુખથી વંચિત રહી ગયા. કથામાં આવો, આપ તો સુખપૂર્વક સાંભળી રહ્યા છો, પણ રામચરિત માનસના એક ગાયક તરીકે મારે કહેવું છે કે કથા માટે પહેલું આ સૂત્ર છે, સુખપૂર્વક કથા સાંભળો. આ જરૂરી છે. દેખાદેખીથી કથામાં આવી જવું, બીજાને સારું લગાડવા માટે આવી જવું, આમંત્રણ છે તો અડધો કલાક જઈ આવીએ આવી જવું, આટલા માટે નહીં. સુખવાળા આત્મસુખ, નિજ સુખ. અને એ સુખ તુલસીદાસજીની કથામાં અંત સુધી રહ્યું. છેલ્લે કહે સ્વાંત તમ શાંતયે ભાષા બદ્ધ મેદમ ચકાર તુલસીદાસસ્તથા માનસમ. સુખ મળવું, ગાનાર નહીં મળવું જોઈએ, સાંભળનાર નહીં મળવું જોઈએ. આ સુખ થાય. હું તો એમ કહું છું કે તમને સુખ ન મળે 3-4 કલાક સાંભળવા, તો તમારે કથામાં ન બેસવું. એ 3-4 કલાક કંઈક બીજું કામ કરો, કંઈક ઉપાર્જન થશે. દાડીએ જઈ આવો, મારી છૂટ છે. સુખ મળે તો જ બેસો, નહીતર બીજું કામ કરો જેમાંથી કંઈક તમે કમાઈ શકો. એ સમય બીજે લગાડો. સુખ આપે કથા, સુખદાયીની છે કથા, પ્રેમદાયીની કથા છે, રસદાયીની કથા છે, કહેવા દો મુક્તિદાયીની કથા છે. આ કથાના બધા લક્ષણ. સોની રે શિવજીએ સુખથી, નહીં તો શિવ કથાના મૂળ વક્તા, મૂળ સૃજાતા, મૂળ જેણે આ કથા રચી, જેણે પોતે ગાય, એ માણસ એક માણસની પાસે જેનો ઘડામાંથી જન્મ થયો છે, આટલો સામાન્ય માણસ ગણાય, એની પાસે કથા સાંભળવા, અને એ પણ સુખથી. ગાયો મોટો માણસ કોણ કે કોઈને સાંભળે ત્યારે એન્જોય કરે પૂરેપૂરું. પછી ભલે એ કહેનારો બિલકુલ નાનો હોય, ભલે કુંભજ હોય, પણ એને સુખપૂર્ણ, એ મોટા માણસનું લક્ષણ છે, શ્રવણ ભક્તિ છે. પણ સતી એને સાંભળ્યું, બેઠા. અમારા પૂર્વસૂરીઓ ભગવાનજી દાદા શર્મા, અમરદાસ બાપુ ખારાવાળા, આ બધા આ પ્રસંગે આ ઓઠું દેતા. એટલે મેં ઘણી વખત કીધું છે કે ઘણી વખત કથામાં આપણે બેસીએ છીએ, પણ આપણે સુખ અહીંયા તો બધા મેળવે જ છે, પણ મોટે ભાગે એવું થતું હોય કે સુખપૂર્વક ન સાંભળીએ. કારણ કે કથાને સુખપૂર્વક એ સાંભળી શકે જે કથા માટે જ કથામાં ગયા હોય. શિવ કથા માટે જ ગયા, એટલે સતીને તો જાવું પડ્યું, એટલે એને કથા. ઘણા માણસો કથામાં બેસે, અહીંયા તો બધા સરસ રીતે બેઠા છે. ને એ આપણા પૂર્વસૂરીઓ કહેતા કે આપણે ગામડાઓમાં ભાગવત કથા થાય, એ થતી હોય પારિવારિક, ત્યારે શું કરે, રામજી મંદિર કે શિવ મંદિર કે કૃષ્ણ મંદિર હોય ત્યાંથી પોથી યાત્રા નીકળે, બરાબર. અને તમારા સાધુ હોય એનું પેટ અંદર હોય, કમર પાતળી હોય, સાધુને એ તબલા બાંધે, અને પછી આશા ભેર્યા અને અમે આવ્યા, જેમ રમઝટ બોલતી જાય, અને પોથી યાત્રા થાય, અને યજમાન પરિવારે પોથી લીધી હોય, અને પછી જ્યાં કથા હોય ત્યાં વ્યાસપીઠ ઉપર પધરાવે, પછી કથા ચાલે. તો પહેલે દિવસે પોથીને લઈને જવાનું, પૂરું થાય ત્યારે પછી પોથી યાત્રા યજમાનને ઘરે, કે સાર્વજનિક કથા હોય તો જેણે ચડાવો કર્યો હોય એને ઘરે મૂકવા જવાનું હોય. આ બધી જૂની કથાઓની પરંપરા. તો એક પરિવારમાં ભાગવતની કથા, એટલે એના વેવાઈને તો બોલાવવું જ પડે, એટલે વેવાઈને બોલાવ્યો. વેવાય ધોયેલા કપડાં પહેરીને આવ્યું. કેમ કપડાં ધોઈને જ આવે ને? કેમ એમ તમે દાંત છે ને આવે છે? ધોઈને કથામાં જાવું તો ધોયેલા કપડાં પહેરીને આવ્યું. એક જોડ ભરતવાળી થેલીમાં નાખીને આવ્યું, જેના નાકા એકદમ મેલવાળા કાળા થઈ ગયેલા, એના જે એમાં એક જોડ કપડાં નાખી અને આવ્યો વેવાય. વેવાય પોતાના વેવાયને ત્યાં કથા, વેવાયનું સન્માન એટલે એને સાથે રાખે. અને ગામડામાં જ્યારે એ કથાઓ અમે પણ કરી છે ને, શરૂઆતમાં કથાઓ બધી આવે ત્યારે કથા કરી. ત્યારે શું થાય, ફટાકડા ફોડે અને ઉત્સવ ઉજવે એવું ત્યારે હોતું નહીં. ત્યારે ગામનો ચોકીદાર હોય ને એ બંદૂક ભરીને લાવે, અને ગામનો ચોક આવે ત્યાં ભડાકો કરે, એ ઉત્સવ હતો. એટલે એક મોરારીદાસ બાપુ હતા ને, એને તબલા બાંધ્યા. મારું જ નામ લઉં ને સાહેબ, મોરારીદાસ બાપુ એ તબલા બાંધ્યા, અને આશા ભેરાણ જાન ને ભગવાન અમારા સાધુડાઓ મહેનત કરે.
એમાં ચોકીદાર અને પેલો વેવાય અને ગરદણ યજમાન એ બે ચાલ્યા. એમાં મારે શું થાય, આવી કથા હોય ને અમારા સાધુઓ જ્યારે ચોક આવે ને ત્યાં બધી ધમધમાટી બોલે, ત્યાં પછી 5 મિનિટ ધમધમાટી બોલે એ કરવાનું એવું. વળી પાછા મૂળ તાલમાં પછી આગળ વધે એવું. એમાં ચોક આવ્યો અને ચોકીદારને બંદૂક ફોડવાની ઈચ્છા. એમાં ઓલો જે વેવાય આવ્યો હતો કથામાં ધોયેલા કપડાં પહેરીને એ હતો ને, ચોકીદારે એના જમણા કાન તરફ હતો અને એણે જે બંદૂકનો ભડાકો કર્યો ને એ જૂની બંદૂક સાહેબ, એટલો બધો અંદર એ નાળચામાં જે કાટ ચડી ગયેલો ને કાટનો અવાજ છે. કાટ ને થોડોક એવો જૂનો દારૂ ગોળો એ બધું નાખીને ખાંડી અને પછી ઓલાના વેવાઈના જમણા કાન પાસે રાખી અને જે ભડાકો કર્યો એમાં એટલો મોટો ભડાકો થયો કે વેવાઈના 2 કાનમાં ધાક પડી ગઈ, સંભળાતું જ નથી, બિલકુલ નિપટ બધી.